મનીષા લે તારી હાટુ ગરમ ગરમ સમોસા લાવી. આ ગરમ છે પેલા ખાઈ લે, કામ પછી કરજે. આ બધું રેવા દ્યો ને, મારા મમ્મી બનવાની કોશિશ ન કરતા. આ બધું રેવા દ્યો. મને ખબર જ છે કે શરૂઆતમાં તો બધા સારા જ રહે, પછી જ પોતાનો રંગ દેખાડે. મને બધી ખબર પડે છે ને, મેં દુનિયા જોઈ છે. મેં તમને પહેલા જ કીધું હતું કે મારે અલગ ઘરમાં રહેવું છે. અરે પણ મારા મમ્મી પપ્પાને એકલા મૂકીને કઈ રીતે આપણે અલગ રહેવા જઈએ? એ લોકોનું ધ્યાન કોણ રાખે? હું આ રોજના કચકચથી કંટાળી ગઈ છું અને શરૂઆતમાં તો બધા સાસુ સારા જ રહે છે ને પછી તેનો રંગ બતાવે છે. એટલે જ મેં તમને કીધું હતું કે મારે પહેલેથી જ અલગ ઘરમાં રહેવા જવું છે. ભાવિન, આ મનીષા કે છે ને એમ કર, તું અલગ રહેવા વયો જા. અરે મમ્મી, તમે આ કેવી વાત કરો છો? હું તમને અને પપ્પાને મૂકીને ક્યાંય નહીં જાઉં. તું અમારી ચિંતા ન કર. અમારી જિંદગી તો હવે હાવ થોડીક જ છે, પણ તમારે તો આખી જિંદગી છે હજી બાકી. એટલે તું તારે મેં કીધું ને એમ કર. અને જુદા રહેવાથી તમે બે ખુશીથી રહેતા હોય ને તો ઈ મને વધારે ગમશે. પણ મમ્મી, અને જો અમારા લીધે તમારા બેયના સંબંધ તૂટે ને તો વાંક અમારો જ આવે. હું એટલે જ તમને ના પાડતો હતો કે મારે લગ્ન નથી કરવા, કેમ કે મને ખબર જ છે કે વહુ આવે ને પછી તો સંબંધો તૂટી જ જાય છે. એક દીકરો પોતાના મા બાપ થી અલગ થઈ જાય છે અને એક ભાઈ પોતાની બેન થી અલગ થઈ જાય છે. એવું નથી, વહુના આવવાથી કાંઈ ઘર નથી તૂટતું, પણ ઘર ત્યારે તૂટે છે કે જ્યારે એકબીજાને સમજી નથી શકતા.